લીધે કોઈ દેવતાઓ જાલંધરને હરાવી શકતા નથી. અનેક દેવતાઓ વારંવાર યુદ્ધ કરવા આવે પણ જાલંધરને જીતી શકતા નથી. કથા તો એમ પણ કહે કે શ્રી શિવજી, ભોળાનાથ, કેદારનાથ, સોમનાથ, મહાદેવ પણ વારંવાર પોતાનું વિશાળ ત્રિશૂળ લઈ અને જાલંધરની સામે યુદ્ધ કરવા આવે પણ જાલંધર જીતાતો નથી. અને જ્યારે જ્યારે દેવતાઓ પર વિપત્તિ આવે ત્યારે દેવતાઓ તરત જ ભગવાન બ્રહ્માજીની પાસે જાય ને કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, તમે આમને શું વરદાન આપ્યું છે કે શિવજી પણ